સદગુરુ મહારાજનો જય હો। બાપુ શ્રી વકીલ રામ મહારાજનો જય હો। રમણ રામ મહારાજનો જય હો। નટુરામ મહારાજનો જય હો। કૃષ્ણ કનૈયાલાલ કી જય હો। પધારેલા હરિ ગુરુ સંતનો જય હો। तो गुरुजी समान नहीं देवतान, गुरुजी समान नहीं को। राम कृष्ण भगवान ने माथे सदगुरु हो। तो नाम विना कोई न वतरे न भवसागर निम। निरात वंदु नाम ने जा जा देखो त्या। एक घड़ी आधी घड़ी न वड़ी आधी में पुनिया। तुलसी संगत संत की कटे कोटि अपरा। ए जी धन मळे वैभव मळे मळे 14 भुवन नु राज। हा भाग्य में होय तो सदगुरु मले जीवन सुधारण के का। सदगुरु महाराज नो जय हो। कृष्ण कन्हैया लाल की जय हो। आज नो पावनकारी पुनित प्रसंग गुरवा गामना लक्ष्मीपुरा विस्तार नी अंदर प्रभु भक्त एवा भैलाल भाईना घरना ओगणे તેમના કુટુંબ સહ પરિવાર તથા મિત્રોથી ના એક સહયારા પ્રયાસથી આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। કાર્યક્રમ રાખવા પાછળનો હેતુ આવતીકાલે તુલસી વિવાહ દર વર્ષે આવો જે કાર્યક્રમ રાખવામાં આવે છે એના નિમિત્તે પાછો આ એક કાર્યક્રમ ભજનાનંદ આગલે દિવસ રાખવામાં આવ્યો। આવા સંતો ભક્તોને બોલાવી તેમને સેવા કરી તેમને જમાડી તેમને એકાદ એકાદ થોડું વસ્ત્રદાન જેવું પાછું કર્યું। વેવન ઠેપાડા હતા લગીન બોવે ઉઠાર્યા। હગવાલન તો ઉઠારે છે બધાય પણ આવા આ શું સંબંધ? નહીં લેવા નહીં દેવા નહીં, પણ ખરો સંબંધ તો આ જ છે। પેલું બધું તો હગવાલા ને એ બધું તો વંશ પરંપરાગત આગળથી ચાલતું આવ્યું કરવું પડે એ નક્કી છે। આપણને ઘાલ્યા લેલું છે કે આવું તમારે કરવું જ પડશે, પણ આ કોઈ નહીં ઘાલ્યા લ્યું આવું કરવું જ પડશે ને કરવું જ પડશે। ઘાલ્યા લ્યું હોય એટલે આવો જુઓ અત્યાર લગીને કોણે આવું કર્યું એ બતાવો, લખો નોટ ને પેન લે, નહીં કોઈનો નંબર આવે। કેમ કે આ કોઈ ગાલ્યા લેલું નથી, આ તો એવા કોઈ સંઘનું ફળ મળે, એવા કોઈ સંઘ થાય તો એ સંઘના સંગે 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 આ બધું કરવાનું મન થાય। એટલે કહે છે હે મને સદગુરુ મળ્યા પૂરા રે
અગમની ગમની ગમલાદી હે મને સદગુરુ મળ્યા તુરા રે અગમની ગમની ગમલાદી હે મને સદગુરુ મળ્યા પૂરા રે અગમની ગમની ગમલાદી હે મને સદગુરુ મળ્યા તુરા રે અગમની ગમની ગમલાદી હે ગુરુ જ્ઞાને શબ્દ વલોવ્યો રે તત્વ સ્વરૂપ નિહિતર બાજી હે ગુરુ જ્ઞાન હે શબ્દ વલોયો રે તત્વ સ્વરૂપ નિહિતર બાજી હે તર લેવાને કાજે વિવેક કરીને બેલી ચાર્યું આર્યું તે તોર રહેવાને કાજે રે વિવેક કરીને મેં વિચાર્યું હું મન મગ્ન કીધો મન ક્યારો રે સહેજા સહેજે થયો સારો હે મન મગ્ન કીધો મન ક્યારો રે સેજા સેજે થયો સારો તમારું વધારવાનું મને સદગુરુ મળ્યા પૂરા અગમ નિગમની ગમ લાધી ગુરુ જ્ઞાને શબ્દ વલોયો તત્વ સ્વરૂપની તરબાજી દૂધનું જ્યારે અખરમણ કરવામાં આવે પછી એનું જે મોખણ બાજે ને એનીમાંથી જ્યારે ઘી છૂટું પાડવું હોય ત્યારે એનું મંથન કરવું પડે કે ના કરવું પડે આ છોકરાને છે છૂટો પાડો અહીંથી અહીંયા બેઠો એવા છે હજી ટકોર કરતો તત્વ સ્વરૂપની તરબાજી એનું જ્યારે આપણે મંથન કરીએ એટલે તત્વ સ્વરૂપ મોખણની તરબાજી જાય બાજે કે ના બાજે હવે મોખણ લેવા પાસે રીત આવડવી જોઈએ એમ બાચકા ભરવાહી ના આવે નહીં બળદેવ મંથન કરીએ એટલે છાશ અને મોખણ જુદું પડી જાય પડે કે ના પડે છાશ કોણ છે આ જગત જે છે એ બધી છાશ છે હગો વાલો આ બધા જે છે ને બધા છાશમાં નંબર આવે એ બધાનો છાશમાં નંબર આવે એમાં ગમે તેટલું કરો કશોય સાર નહીં ખાતા જાય હાથ લૂકતા જાય અને વગોણો કરતા જાય દારૂમાં બરકત નથી એવું કે મારા પણ હરીને ભજતા હજુ કોઈની લાજ જતા જાણી અહીં ભક્તિ બધાય કરે છે કોઈ નથી કરતું એવું નહીં પણ બધા કરે છે એટલે કેવી કરે છે કે આપણા આગળવાળાએ આપણને બતાવ્યું હતું એવું ને એવું પાછા આપણે કરીએ છીએ કે નહીં કરતી ખાલી એક છોકરો પરણાવો છોકરો અને એ છોકરાની વહુ આવે ને એટલે 1 મહિનો ખાલી તમારી રીત જોવે અને મહિના પછી એની રીતમાં તમને લાવે એ છોકરાની વહુ તમારા હા મસાલા ડબલા અહીં ના શોભે અહીં શોભે આ બારી અહીં ના શોભે આપણે કાઢી નાખવી પડે અહીં ગાલો
હા એ મહિનો રાહ જોવે અને પછી હેતે એને સેટ ના થાય એટલે પછી આખું ફેરવડાવે કે ના ફેરવડાવે. હા ખાલી નવા આપણા ઘરમાં આવે ને તરત ફેરફાર કરવાનું હું જ પડે. તો આપણે ના આયા નવા બસ આ આગળવાળું કેટલા દાડા એ બાજુ ને એ બાજુ બાયણો રાખવા. હવે થોડા બદલો કે ના આવ્યો. હા તરત પેલો બદલી નાખે. કેમ કે હવે એમના રીત પ્રમાણે કરવા માગે છે ને કે નહીં માગતા. આ 1 GB 2 GB 4 GB 3 GB 5 GB આવ્યું હવે કે ના આવ્યું. કયું આવ્યું? 5G આવ્યું. એનું નામ વલ્લી તડાકા મારતી હોય તે મરચું રોટલો 5G. હે દૂધ મોઘો થઈ ગયો હવે ધોરું છાશ પી લો 5G. આવ્યું તમે પેલું બધું જુઓ છો. આ જમાનો કયો આવ્યો? હવે 5G નો આવ્યો. એટલે બધું હવે ફવડાવવું પડશે કે નહીં ફવડાવવું પડે. પણ ફવડાવતે હવે સમજદાર કો ઈશારા કાફી છે. હવે આપણે ભણ્યા ગણ્યા કે ના ભણ્યા? જો ભણ્યા હોય તો અને ગણ્યા હોય તો. એક બેન ને ઘેર મહેમાન આવવાના હતા. એટલે મહેમાન આવવાના હતા એટલે આકડે દાડાની તૈયારીઓ કરી દીધેલી રાવજી મહારાજ. પણ આ બોન ટોમેટો લાવવાનો ભૂલી ગયેલો દાળમાં નાખવાનો. હવે હવારમાં ટોમેટાની જરૂર. હવે જો ટોમેટો લેવા માર્કેટમાં જાય બીજું કામ પડ્યું રહે. એટલે પાડોશ વાળા જતો હતો માર્કેટમાં. એમને કહ્યું કે બોન મારે મહેમાન આવવાના છે ને ટોમેટો ભૂલી ગઈ છું કે મહેરબાની કરીને મારો ટોમેટો લેતા આવજો. કે કશો વાંધો નહીં કે છે. પણ કશો વાંધો નહીં એવું નહીં. તમારી વસ્તુ ભૂલી જશો ચાલશે પણ મારા ટોમેટો ભૂલી જાવ નહીં ચાલે. એટલે મહેરબાની કરીને એક કામ કરજો, માર્કેટમાં પેસતા પહેલા જ મારો ટોમેટો લઈ લીજો જેથી કરીને ભૂલી ના જવાય. કે નાના હું કુદા ભૂલું જ નહીં કે છે. હું ડબલ ગ્રેજ્યુએટ થઈ ગયું છું. હા મારો યાદ શક્તિ વધારે છે. કે કશો વાંધો નહીં. આલ્યા પૈસા લઈને માર્કેટમાં પેઠા અને કહેવા પ્રમાણે લાઈન કેવું ભૂલી જવાય એના કરતા પહેલા ટોમેટો લઈ લીધો. લઈને ઠેલા મેલ્યા. પછી શેર બટાકા લીધા, શેર ડુંગળી લીધી, શેર ગલોડો લીધો, શેર પરવળ લીધો, શેર હુરણ લીધું. બધું શેર 250 મરચો લીધો. વિઠ્ઠલ મહારાજ ઠેલું ભરીને તો પછી હેડ્યા. ભર બજારે હેડતો જાય. 80 વર્ષના એક કાકા મળ્યા. બેન કેવા કેટલી ચોપડી ભણ્યા? કે ડબલ ગ્રેજ્યુએટ. તેમે દાદા શા છે? શું થયું? કે આ ટોમેટો નો રસ નેચે જાય છે. આ ટોમેટો નો રસ તારો આમ કઈ ઠેલું જોયું તા તો નેચે જાય. પહેલો લેવાનો મતલબ વાત સાચી પણ બધું લીધા પછી આ ટોમેટો જેવી વસ્તુ એની ઉપર મેલાય. ભણ્યા પણ ખરા પણ ગણ્યા નહીં. એટલે ધોન રાખજો પાછી આપણી દશા આવી ના થાય. કેમ કે અહીંયા આગળ આ દુનિયા એવી છે ભલભલા ભણેલા ભૂલી જાય છે. ભૂલી જાય છે ને કે નહીં ભૂલી જતા? હા દુર્યોધન ને ઘેરથી ભાનુમતી ભીષ્મ પિતામહની પૂજા કરવા માટે સવારના પહોરમાં ગઈ. ભીષ્મ પિતામહ ઊંઘી રહ્યા છે. ઉઠાડવાનું પડી મેલ્યું. સીધો દીવો ડૂટી ઉપર મેલ્યો. આ બધા તમે મહાભારત વાપર્યું હોય છે. સીધો દીવો અહીંયા ડ્યુટી ઉપર કર્યો. ચોલ્લો અહીંયા કર્યો, કંકુ અહીંયા નાશો, ફૂલો અહીંયા નાશો રાવજી મહારાજ. અને દીવો ધીરે ધીરે ગરમ થયો અને સીધા દજાયા. ઓ તારું સત્યાનાશ જાય કે
અને ગયું આશીર્વાદ લેવા ગઈ હતી ચેવાય આશીર્વાદ લેન એને જ સામે દ્રૌપદી ગઈ. દ્રૌપદી ને ભુવન નતું આ ચેમની પૂજા કરવી. એ તો કૃષ્ણએ બતાવ્યું. કોને બતાવ્યું? કૃષ્ણએ બતાવ્યું. અને એ તો કૃષ્ણ જેવો જોડે હતો જ બતાવ્યો આવું રીતે પૂજા થાય. કોઈ વેવાએ બતાવ્યું હતા લગીન કે આવું ભજન રાખવું પડે એવું ના કેવડાયું કોઈ ના કોઈ હગવાલાએ કહ્યું ઉતું પર રાખ્યું હોય તો પછી ભજનમાં શું કોદો કાઢવાનો હે શું કે ભજનમાં શું કોદો કાઢવાનો. અને લગભગ તમે તપાસ કરી જુઓ ભજનની અંદર આવું ભજન બહુ જૂથ ઓછા લોકો રાખતા હશે. જેમના જીવનમાં આવો કાર્યક્રમ આવો ભજનાનંદ નહીં હોય. હા હશે ખરું પણ કેટલું સવારમાં અડધો કલાક જેવું પેલું પૂજા અગરબત્તી જેવું હોય પાછું થોડું બસ કરે કે ના કરે. બજારમાંથી એક ફર્સ્ટ ક્લાસ ફોટો લઈ આવવાનો ટીલેડીથી મઢેલો હોય માથા મોર મુંગટ વાળો હોય લાઈન પછી એને બેહાડી દેવાનો પછી એને પૂજા અગરબત્તી ચાલુ કરવાનો. એ ફોટે અગરબત્તી કરવાથી કલ્યાણ થઈ જતું હતું. પહેલામાં પહેલો એ ફોટા વાળો જો હોય તો ફોટા ના લટકાવા. એને કોદારી અગરબત્તી નહીં કરી રાવજી. હા કરવાની તો એની જ છે. કરવાની તો એની જ છે પણ સમજીને કરવાની છે. કેવી કરવાની છે? સમજીને. એટલે આ સમજણ વાળું છે. આ કેવું છે? સમજણ વાળું છે. એટલે કહ્યું છે હે કાનાને મનાવો કોઈ મથુરામાં જાવો ઓધવજી કાનાને મનાવો કાનાને મનાવો કાનાને મનાવો કોઈ મથુરામાં જાવો ઓધવજી કાનાને મનાવો કાનાને મનાવો. કુબજાના રૂપમાં શું મોહી ગયો માવો ઓધવજી કાનાને મનાવો કાનાને મનાવો. મનાવો રે મનાવો રે મનાવો રે મનાવો કાનાને મનાવો કાનાને મનાવો. કોના રૂપમાં મોહી ગયો માવો? કુબજાના રૂપમાં. હવે અહીં કુબજા કેવી કોણ વાપર્યું ખરું પણ હવર્યા નહીં. હે આ પાંચ તત્વનું શરીર જે છે એ મોટામાં મોટી કુબજા છે અને જેના 18 અંગ વાંકો નાના વાંક હારું જોવે છે. આ કોણ હારું હોભરે છે? એ તો આ ભૈલાલભાઈ નો પહાડ મોનો ત્યાં જ ભજન હોભરવાનું મળ્યું નહીતર હયાત મારી તારી છે ને સવારથી હોજ સુધી
આખા ગામની પંચાયતો ચાલતી હોય હે આ તો કોઈ એવો આ ફરિયામાં પુણ્યશાળી રહેશે ત્યાં આપણો મેર આવ્યો ને તો ચો પુલીન ચો પટ્ટો ચો મારી દેવી ભગ ભગ પાણી કાઢે હે આ કુબજાના રૂપમાં શું મોહી ગયો માવો આંખે હારું ના જોવે કોને હારું ના હોંભળે મોઢે હારું ના બોલે હાથે હારું ના પકડે પગે ના હારું ચાલે કઈ ઉઠવાનું કઈ બેહવાનું કોનું ભાન નહીં અને એના રૂપમાં આ બધી આ દુનિયા ચાલે છે કે નહીં ચાલતી આની એને જ કહ્યું છે આ કુબજા તો મથુરામ ના પોકી જતા પાછા 1 કલાક પહેલા મેલેલી જા નહીં ફાવતી આવે રાવજી મહારાજ તો આ 5000 વર્ષ પહેલા ભગવાન થઈ ગયો તમનો ફાવ હાલનો તાજો જોઈએ કેવો જોઈએ આજનો તાજો જોઈએ અને આજે તાજો છે પણ એ જે તાજો છે ને એ કુબજાના રૂપમાં હર્યો ફર્યો રહેશે ને એટલે આ માથો છે અને એટલે જ એને ભજન નહીં ગમતું પણ એ રૂપમાં જો શેદ આખો ખસી જાય ને કુબજાના રૂપમાં શું મોહી ગયો માવો ઓધવજી કનને મનાવો કનને મનાવો ही कनने मनावो कोई मथुरा मजावो ओधवजी कनने मनावो कनने मनावो રાવણની લંકાની અંદર એક એક ગલી હોનાની હતી રાવણની લંકામાં એક એક ગલી બધી ગલીઓ હોનાની હતી અને એની આખી લંકા હોનાની હતી પછી ગલીઓ શું કરવા તો આબા પિત્તરની રે મુકુંદ સ્વામી બધી હોનાની હતી કે નથી પણ રાવણ કોને કહેવાય કે જે બહુ અહંકારમાં રહેતો હોય અહીં માણસ એના લક્ષણ ઉપરથી ઓળખાય ચલો તમને તાવ આવ્યો હોય તાવ અને તાવ આવ્યો હોય એટલે ડોક્ટર પાસે તમે જાઓ એટલે ડોક્ટર તમને એમ કે ઉભારો આ તાવની લેબોરેટરી કરાવો શું કરાવવાની એ લેબોરેટરી કરાવો એટલે લેબોરેટરીની મય એનો લક્ષણ બતાવે શું બતાવે તાવનો લક્ષણ એટલે બધાય તાવ હાદા હોતા નથી હા કોઈ મેલેરિયા હોય કોઈ ઝેરી મેલેરિયા હોય કોઈ ટાઇફોઇડ હોય કોઈ સાદોય તાવ હોય આવ તાવ સમજીમ તમ ખોખે હી પેલી ગોળીઓ લાઈ લાઈન ખા ખા કરો કઈ તાવ મટે એટલે આ ઝેરી મેલેરિયા થઈ ગયા છે આ ઝેરી મેલેરિયા થયા હોય ને કંઠી બોધો તોય તાવ ના ઉતરે
ઝેરી મેલેરિયા થયા હોય ખાલી દીવો કરે કઈ તાવ ના મટે, એની લેબોરેટરી આવા કોક સદગુરુ પાસે જઈને એની લેબોરેટરી કરાવવી પડે, અને લેબોરેટરી કરાવો તાર એવા કે આ જે તાવ ચઢ્યો છે ને એ મહાકાઠો ઝેરી મેલેરિયા છે, અને એ તો સારું થયું તમે વહેલા આવી ગયા, નહીતર આ ઝેર તમને મારી ના મારે કે ના મારે હે રાવજી મારી નાખે. કેમ? જૂઠા જગના જૂઠા ખેલ મનવા મારું તારું મેલ. આ તો આપણે ગાતા હતા ને, તો આ જગતમાં બધું ના આવ્યું, આપણે એમાં આયા કે ના આયા, પણ આ જગતના ખેલ કેવા છે? જૂઠા છે. હવે એ જૂઠા જગતના ખેલ જોઈને આપણે મલકલાયા છે. હા, કોઈ કશે આવું ભજન રાશિનું મહારાજ આવવાના તે કોઈ જોવાય આયા હોય, મહારાજ દાઢી નહીં રાખતા તે હમણે પાછા એવું જોઈને જતા રહેવાના. કોઈને ઘેર ઊંઘ નહીં આવતી હતા કે લાવ અમે 12 વાગ્યા લગીને ઊંઘ આવતી નહીં, ત્યાં જઈએ જ ખરા, એટલે 12 વાગશે એટલે પાછા એ જતા રહે. કોઈને હવામાં કઈ કોણે જવાનું હોય તો એના હાથું પેલે હોય, તે પાછા હમણાં ટાઈમ થશે એટલે અહીં જુદી 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 પ્રકારે જે આયા છે હમણે પોતાના સમય થશે એટલે હેડ્યા જશે. પણ ભજનના જે શોખીન હશે આ બેઠેલામાં કદાચ કોકની આ છેલ્લી નાઈટ હોઈ શકે, એમાં કદાચ મારો નંબર હોઈ શકે, આ છેલ્લી નાઈટ આપણી હોય. ન જણાયું જાનકી નાથે કાલે સવારે શું થવાનું હે, એટલે કદાચ આપણો છેલ્લો દાઢો હોય, આ છેલ્લી નાઈટ હોય, પણ આ નાઈટ છેલ્લી નાઈટ છે, એમાં જો ભજન થઈ જાય અને ભજન થઈ જાય પછી જખ મારી જે થવું હોય થાય હે. હા, અમારે તો બાપુ કહે છે કે ભજન કરતો કરતો ધંધો બગડે એની ચિંતા નહીં કરવાની, ભજન કરતો કરતો ધંધો બગડે એની ચિંતા નહીં કરવાની, પણ ધંધો બગાડતો બગાડતો જો ભજન બગડી જાય હે તો બહુ બગડે. શ્યામ વિનાનું વ્રજ સુનું સુનું લાગે, આ ગોકુળની ગલીઓમાં ભણતારા સુનું સુનું લાગે, ગોકુળની ગલીઓમાં ભણકારા વાગે. ચિતડું અમારું જંખે, ચિતડું અમારું જંખે શ્યામ સે મિલાવો, ઓધવજી કનાને મનાવો, કનાને મનાવો. હે કનાને મનાવો કોઈ મથુરામાં જાવો, કનાને મનાવો કોઈ મથુરામાં જાવો. ઓધવજી કનાને મનાવો, કનાને મનાવો. મનાવો રે મનાવો, કનાને મનાવો. સંભારણા તો પલ પલ સતાવે, નિંદ્રા ના આવે અમને ભોજન ના ભાવે, શમના સંભારણા તો પલ પલ સતાવે.
કનાને મનાવો, કનાને મનાવો, કનાને મનાવો મથુરા મજાવો, કનાને મનાવો મથુરા મજાવો, ઓઢવજી કનાને મનાવો, કનાને મનાવો. દુખડાનો કહેશો આટલી વિનંતી મારા ઓધવને કહેજો. દિલનો સંદેશો દેજો દુખડા ના કહેશો આટલી વિનંતી મારા ઓધવને કહેજો. તમે જેની પૂજા અગરબત્તી કરતા હોય તમારે એને તમારું દુઃખ નહીં કહેવાનું. કારણ કે તન કી જાણે મન કી જાણે જાણે ચિત્ત કી ચોરી તમારી બધાય ઘંટી ઘોડા એને ખબર છે. છે કે નહીં? અને તમારા જે છે ને તમારા એ જો જાણવા હોય તો તમારે કોઈને નહીં પૂછવાનું, તમારે તમારા મનને જ પૂછી લેવાનું. તમારું મન તમારો બધાય હવારથી હોજ સુધીનો હિસાબ તમને લખીને આલ દેશે. તમારું મન બધું જાણે છે કે નહીં જાણતું? બહુ સારો અવસર કર્યો હોય, બહુ સારું કર્યું, બહુ સારું કર્યું. આપણે કહેતા રેવા કહેશે કે ભાઈ ના હાથ ફેરવશે ને બસા કે કેમ કે આ ચમનું કર્યું એ તો મારું મન જાણે. કોણ જાણે? હા, આના મન જ જાણે તમારા બધાય. વિઠ્ઠલ જાણે કે ના જાણે? પહેલો તો એ જ ભગવાન છે તમારો કે તમારું બધું જાણે છે. ધોન રાખે કે નહીં રાખતો? બધો હિસાબ એની કન છે. અને આજનો નહીં મહારાજ, તમને જ્યારથી સમજણ આવી ત્યારથી ચો લખોટીઓ રમતા હતા, ચો ગલી ડંડા રમતા હતા, બધાય તમને ખબર. તો તપાસ કરો, જો ના આવે તો મને કહેજો. છે કે નહીં? આ મનની અંદર બધો બાયોડેટા નાખેલો છે. આ બહુ મોટું કોમ્પ્યુટર છે અને આ બધો હિસાબ તમારા મનની મય જમા થાય છે. દીવો કરતા પહેલા મનને ખાલી કરવું પડશે. જાત્રા કરવા જતા પહેલા મનને ખાલી કરવું પડશે. મનમાં જે ભરાયું છે ખાલી કરવું પડશે. તો તમારી જાત મહેનતથી ખાલી થવાનું નથી. હે, ડિલેટ મારવું પડે કે ના મારવું પડે? આ મોબાઈલ હેંગ મારી જશે, હેંગ. ના હોય ને મય ભર 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 કર્યા છે ને, હવે નવા ભરશો ને તો હેંગ મારી જશે. પહેલા કઈક જગાએ જઈને આવો અને આ બાયોડેટા ખાલી કરાવો. તો કહ્યું છે પ્રેમ ગલી હતી સાંકડી તામે દોનો સમાય, કા તો નર વસે કા તો નારાયણ વસે. પ્રેમ ગલી એવી એક હતી, એવી સાંકડી છે, એની મય બે જણ હમાઈ રે એવી જગ્યા નથી. કા તો નર વસે કા તો નારાયણ વસે. કા તો આ પ્રેમ ગલીની અંદર કા તો વેવાઈ વસે કા તો ભગવાન વસે. જો ભગવાન રે તો વેવાઈ ના હોય
અને વ્યવય હોય સમજી લેવું ભગવાન નહીં. અને ઇતિહાસ તપાસો, નરસિંહના વ્યવહારમાં વ્યવય નતો. એનામ શ્રીફ એક જ વાત, બસ મારો સોમણસા સેટ કરે એ ખરું. અને આપણે હું કરું મેં કરું, માનવ બધું મિથ્યા બકે. હું કરું મેં કરું, માનવ બધું મિથ્યા બકે. સદ એક પરમાત્મા સિવાય એક પાન પણ ના હાલી શકે. એટલે પાન એટલે પેલા વાંબાના પોન જોવા ના જતા પાસે. તમને બધો યાદ ચોખ્ખું કરી આવું. હે તમારામાં જો પરમાત્મા ના હોય ને તો આ હાથ પણ ઊંચો થઈ શકે એમ નથી. હાથ પણ ઊંચો થઈ શકે એમ નથી. આ આંખ પણ પલકારા મારી શકે એમ નથી. જ્યારે જેદાર પેલો નહીં હોય તેદાર છેલ્લા હાહાકારા ચાલતા હશે ને 108 માં ઘાલીને જશો અને ડોક્ટર વેલા બહાર આવશે ને નાડી ઝાલશે અને ઝાલતો જો હાહાકારો નીકળી ગયો તો ડોક્ટર કહેશે કશુંય નહીં લઈ જાઓ. તો અતાર કોક ડોક્ટર કન જઈને હાથ જલાઈ જુઓ કે ભાઈ ચમનું છે તાકે છે. જો છે તો એની કિંમત કરી લીધા જેવી છે. જો હોય કે નહીં કરી લીધા જેવી. આ હાહાકારો ચાલે છે તો સુધી બધું છે. અને જે હાહાકારો ગયો, એક નાકની અંદર શ્વાસ આવે અને એકમાં જાય. આ ઓહમ સોહમ નું ડબલું છે. એક ડબલું મહી જાય, એક બહાર નેકરે ના નેકરે. આ રેંટમાળ ચાલુ છે અને 4 થી ચાલુ છે. એ ચેદાર માના ઉદરમાંથી જેદાર બહાર નીકળ્યા અને જે હાહ કરીને હાહકારો લીધો છે તાનો આ ચાલે છે. અને ખબર નહીં આ કેટલો ચાલશે. આમાં કોને ખબર છે કાલે સવારની છે ખબર? અરે ઘડી વરની ખબર નહીં. વાત કરે વો કલકી. આ શ્વાસ રૂપી જે મૂડી છે એ શ્વાસ આપણામાં છે ત્યાં સુધી આપણા ખાતામાં પડેલા પૈસા આપણા. અને શ્વાસ ગયો એટલે એ ખાતામાં પડેલા પૈસા આપણા ગયા. કોનાય ખાતામાં પછી નાખવા પડે. આ સીધો હિસાબ છે કે નહીં? એટલે આ મોબાઈલ હેંગ મારી ગયા છે. ના હોય ને ભરી. એટલે પરમાત્માની પાસે એક જ પ્રાર્થના કરવાની છે, કોઈ બીજી નહીં માથાકૂટમાં પડવાનું. એ દિલનો સંદેશો દેજો, દુખડા ન કહેજો, આટલી વિનંતી મારા ઓધવને કહેજો. દિલનો સંદેશો દેજો, દુખડા ન કહેજો, આટલી વિનંતી મારા ઓધવને કહેજો. પાર્ષદ નાના હાથ જરા દયા દિલ મલાવો, ઓધવજી કનાને મનાવો, કનાને મનાવો, કનને મનાવો કોઈ મથુરા મજાવો, કનને મનાવો કોઈ મથુરા મજાવો. ઓધવજી કનને મનાવો, કનને મનાવો.
સંદેશો દેજો. આપણો દિલનો જે સંદેશો છે એ જ એને કહેવાનો, બીજા કોઈ સંદેહા એને કહેવાના નહીં. કેમ કે આ માયાનું બજાર છે અને આ માયા બજારની અંદર એવા એવા ખેલ મોડ્યા છે અને આ ખેલ જોવામાં આપણું આયુષ પૂરું થઈ જવા બેઠું. માથે આયા ફરફર્યા તાર ખબર પડી કે ધોરી ધજાયો ફરકવા મોડી. હે અરે તારી ધોરી ધજાયો ફરકે જોઈ મારું મન હરખે. પેલા મંદિર વાળી ધજા નહીં, પણ આ ધોરી ધજાયો તારી ફરકવા મોડી. ફરકવા મોડી ના ફરકવા. પણ કોણે તપાસ કરી? એક 50 રૂપિયાની નોટ ખાલી ખોવાઈ ગઈ હોય ને તો આખું ઘર ફેંદે. છોકરાને પૂછે, કઈક વહુને પૂછે, કઈક ડોહાને પૂછે, કઈક ડોશીને પૂછે, જેને હોય ને પૂછે કે 50 નોટ જોઈ મારી, 50 નોટ જોઈ મારી. આ 50 વર્ષ ખોવાઈ ગયો, કોઈને પૂછતું નહીં મારો 50 એમાં ગયો. હે કોઈ પૂછે કે મારો 50 એમાં ગયો? એક નોટ હાથું આકડ વ્યાકડ જેન હોય ને પૂછે જોઈ નોટ. એટલે આ 50 ગયા એનું શું? વિઠ્ઠલ મહારાજ 50 વર્ષ પોણી. પંડિતો કાશ્ય ભણવા માટે ગયા. ભણી ગણીને કમ્પ્લીટ થઈ, બધાય મંત્ર શીખીને અને કાશ્યથી આવતા હતા. વચ્ચે નદી આવી અને આ નદીની અંદર નાવડામાં બેઠા. આ કિનારેથી પેલા કિનારે ઉતરવા માટે નાવડામાં બેઠા. નાવિકે નાવ હંકાર્યું એટલે પંડિતોએ નાવિકને પૂછ્યું. વિઠ્ઠલ મહારાજ નાવિકને કે છે, લ્યા તને રામાયણ આવડે છે? તો કે ના, એ આપણે નહીં વાંચ્યું, એ આપણે નહીં ભણ્યા. તો કે તારી પા ભાગની જિંદગી પાણીમાં ગઈ. ભાઈ આ ધંધા પાણીના ધંધા કરો છો? તને આ મંત્ર આવડે છે? તો કે ના. તો કે અડધા ભાગની ગઈ. તને આવો એવું આવડે છે? તો કે ના. તો કે પોણા ભાગની, પા ભાગની આ બધી પાણીમાં ગઈ. કે આ પોણા ભાગની જિંદગી પાણીમાં ગઈ એવું પંડિતો કહે. નદીમ તોફાન આવ્યું અને નાવડું હાલક ડોલક થવા માંડ્યું. એટલે નાવિકે પૂછ્યું કે હવે જો આ નાવડામાં તોફાન આવ્યું છે નદીમાં અને આ નાવડું હાલક ડોલક થાય છે, હવે પેલા કિનારે જાય એવું લાગતું નહીં. બોલો તમને તરતો આવડે છે? પંડિતો કે ના, તરતો નતા. કે મારી તો પોણા ભાગની ગઈ અને આ તમારી આખી જવા બેઠી. મારી તો પોણા ભાગની ગઈ, મને તરતો આવડે છે એટલે હું આ નાવડું ઊંધું ફરી જશે, હું આ કિનારે પેલા કિનારે જતો રહ્યાનો. કેમ કે હું તરતો શીખ્યો છું. અને તમને જો તરતો ના આવડતું હોય તો પોણા ભાગની મારી તો બચી છે, પા ભાગની. પણ તમારી તો આખી પાણીમાં જવાની છે. આ સંસાર સાગર ઊંડો કૂવો, કોઈના પરવારીને મુઓ. આ સંસાર સાગર એવો સાગર છે, વાનીભાઈ બધાય પડ્યા છે. જો જેને તરતો નહીં આવડે એ બધાય વાનીભાઈ ગયા, સમજી લે. આપણા આગળ વાળા ગયા, એમના આગળ વાળા ગયા, એમને કોઈ જ્યાં બોલાડે એમ નહીં. હે નાના કોઈ બોલાડતા હોય તો આ જગતના નાતા કેવા છે? છોકરાનો જન્મ થાય એટલે આનો પિતા પ્યાડા લાવે, ફરિયામ વેચે, પાછો એક ખોખું રવા દે, એ ખોખું લઈને ગોમના તલાટીકન જાય અને મોઢું મીઠું કરો અને મારા છોકરાનું નામ નોંધો. લો અને નંધાઈ ના આવ્યો, પ્યાડા ખવડાઈ ના આવ્યો, એ જ લાલ્યો એક દાડે ખભે રૂમાલ નાખીને રડતો જાય અને કે તલાટી સાહેબ મારા બાપાનું નામ કમી કરી નાખો. લો એ વયો જેને તમે આ મોઢો મેઠો કરી નામ ગલાવા ગયા હતા ને એ વયા આપણો જ કાઢવા ગયા. આવા નાતા હે બળદેવ
એટલે તમે જેના ઉપર આધણ મેલ્યું છે ને એ યા તો લીલી વાડી છે તો લગીન, એ આ લીલી વાડી છે તો લગીન. હમણે મેં પેપરમાં વાંચ્યું તું આ ભારત દેશમાં ધનવાન વ્યક્તિનો બાપ ભાડાના ઘરમાં હમણે રહેવા ગયો. ધનવાન જેની ભારતમાં જેની અઢળક સંપત્તિ છે એનો પિતા ભાડાના મકાનમાં રહેવા ગયો. વાપર્યું આવું? બોલો. જેની અઢળક સંપત્તિ છે છતાં આવું આ જગતની અંદર આપણે જેવું કહીએ છીએ એવું નથી, આપણે જેવું જોઈએ છીએ એવું નથી. હા, વડોદરાની અંદર એક ભિખારીએ છોકરી પરણાઈ. આ વડોદરામાં પેપરમાં આવ્યું હતું. એ ભિખારીએ છોકરી પરણાઈ અને કરિયાવરમાં બધું બહુ આલ્યું. તોબા પિત્તળનો વાહન આલ્યો, કઈક ગોદડો આલ્યો, કઈક પલંગ આલ્યું, કઈક તિજોરી આલી, કઈક ફ્રીજે આલ્યું, ઘર બધું બહુએ આલ્યું. છતાં જમાઈ મોઢું મેળીને બેઠા. સસરાએ વિચાર કર્યો મોનું ના મોનું જમીન કઈક ઓછું પડ્યું હોય એવું લાગે છે. તે પાછું હોનાની એક લગડી આલી ભિખારીએ, તોય જમાઈ મોઢું મેળીને બેઠા, ના મોઢું ફેર્યું. આટલું આલ્યું છતાં હે તે જમાઈ મોઢું ના ફેર્યું. સસરાએ વિચાર કર્યો કે હવે આલવામાં કશું બાકી રાખ્યું નથી, પણ આ ભિખારીના નિયમ હોય. એ આવી સોસાયટી હોય ને એમાં 5 સોસાયટીઓ એમની સ્પેશિયલ માગવાની. એ 6ઠી સોસાયટી માગવા ના જાય, એમણે સોસાયટીઓ બાંધેલી હોય, એ 6ઠી ના જાય, 5 એમની હોય. એમાં સસરાએ કહ્યું જમૈરાજ ને જમૈરાજ જાઓ આ 2 સોસાયટી તમને આલી. તરત જમાઈ ખુશ થઈ ગયા. જમાઈ રાજી થઈ ગયા. આવ તમને સમજણ તો પડી જશે કે આ 2 સોસાયટીઓ શું કરવા આલી. અમે માગી ખાઈએ છીએ, હવે તમે માગી ખાજો લો. એ માગવા હાથું દા રીહે ચઢ્યો હતો. એટલે આપણા આગળવાળા જો આપણા હાથું મેલીને ગયા હોય તો આ માગવાના ધંધા બંધ કરો. સોસાયટીઓ ભીખ માગવા નહીં આલી. ત્યાં જો હોય તો દેવતાઓ કન લોબાત કરવા આલ્યું છે ના. હવે તો પરમાત્માનું ભજન કરવા માટે સમય મોકો મળ્યો.